ઉના તાલુકાના નવાબંદર ગામે પિયર આવેલ પરણિતાએ દરિયામાં પડી જીવન ટૂંકાવ્યું। મનીષા નામની મહિલા બાજુમાં આવેલ ઝાખરવાડા ગામે સાસરે હતી। પતિ સાથે અણબનાવના લીધે પિયર હતી યુવતી। કોઈ યુવક સાથેનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતા દરિયામાં પડી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ। મૃત યુવતીને પીએમ અર્થે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં પરિવારજનો અને ગ્રામજનોએ લાશ સ્વીકારવા કર્યો ઇનકાર। પરિવારજનોએ વાયરલ થયેલ વ્યક્તિ સામે એફઆઈઆર કરવા કરી માંગના સંતોષાતા સરકારી હોસ્પિટલના દરવાજે બેસી ધરણા કર્યા। ઉના અને નવાબંદર પોલીસ કાફલો સરકારી હોસ્પિટલ ખાતે। આખરે મોડી રાત્રે ઉના પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ દ્વારા આરોપી સામે યોગ્ય પગલાં લેવાની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। આહિર કાળુભાઈ, દી 24/7 ન્યૂઝ, ઉના। મારું નામ છે કિશનભાઈ નગાભાઈ ડોડિયા, ગામ ઝાખરવાડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। અમારા ગામના છોકરો કે રીતેશભાઈ ભીખાભાઈ ચારણિયા, એમની વાઈફ એટલે એની પત્ની એ નવાબંદર ગામે 2 વર્ષથી રીસામણે છે। નવાબંદર ગામે આજે એ બેને સુસાઇડ કર્યું છે અને સુસાઇડ કરવાનું કારણ એવું જાણવા મળે છે લોકોમાં, અને એવું જાણવા મળે છે કે એનું એક રેકોર્ડિંગ કંઈક વાયરલ થયું છે। એ રેકોર્ડિંગના કારણે આ બેને સુસાઇડ કર્યું છે। એને 2 નાની દીકરી છે, એક 5 વર્ષની છે અને એક છે એ 2.5 વર્ષની છે। છતાં અમે પોલીસને રજૂઆત કરીએ છીએ કે અમારી જે યોગ્ય કાર્યવાહી થાય, અમે બોડી લેવા માટે તૈયાર છે। એફઆઈઆર થાય, જે તે કોઈ આરોપી છે કે એમાં એને પકડે અને અમે બોડી લેવા માટે તૈયાર છે। હાલમાં પોલીસ શું કહી રહી છે? પોલીસ એવું કહે છે કે અમારે તપાસનો વિષય છે ને અમે તપાસ કરશું અને પછી અમે 4-5 દિવસ પછી જોશું એ કે એમ। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે, અમારા ગામના લોકોની માંગ એમ છે કે આરોપી પહેલા એફઆઈઆર, પછી આરોપી, અને અમે બોડી લઈ જવા માટે તૈયાર છીએ।